હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. સો આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. એની અંદર આજનો આપણો ટોપિક છે મધ્યસ્થની અંદર રહેલી ખૂટતી આવૃત્તિ કેવી રીતના શોધવી. લેક્ચર નંબર 4. આપણા આ ચેપ્ટરની અંદર 4 વિડિયો બનાવવાના હતા. 3 વિડિયો ઓલરેડી પૂરા થઈ ગયા. પહેલા લેક્ચરમાં આપણે શીખ્યું મધ્યક કેવી રીતના શોધવો ત્રણેય રીતનો ઉપયોગ કરીને. બીજા લેક્ચરમાં આપણે શીખ્યા બહુલક કેવી રીતના શોધવો, કોઈ પણ માહિતી આપી હોય એનો બહુલક કેવી રીતના શોધવો. ત્રીજા લેક્ચરમાં આપણે શીખ્યા કે મધ્યસ્થ વિશે. આપણને મધ્યસ્થની અંદર આવૃત્તિ આપી હોય તો ખૂટતી આવૃત્તિ કેવી રીતના શોધવી, ખૂટતી આવૃત્તિ આપી હોય તો આવૃત્તિ કેવી રીતના શોધવી. અને ઘણા દાખલાની અંદર આપણને વર્ગ કેવો આપ્યો 15 થી ઓછી, 15 થી ઓછી, 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, તો એના માટે વર્ગ કેવી રીતના બનાવો એ બધું જ આપણે શીખ્યા હતા લેક્ચર નંબર 3 ની અંદર. લેક્ચર નંબર 4 માં આપણો ટોપિક કયો મધ્યસ્થની અંદર ખૂટતી આવૃત્તિ શોધવાની છે, જેમાં ઓલરેડી આપણને મધ્યસ્થ આપ્યો છે અને ખૂટતી આવૃત્તિ x અને y શોધવાની છે. બહુ સરળ દાખલા છે. ચોપડીમાં 2 દાખલા આપેલા છે. એક દાખલો હું તમને ફૂલ કમ્પ્લીટલી કન્સેપ્ટ સાથે શીખવાડીશ કેવી રીતના એને સ્ટેપ બાય સ્ટેપ ગણવો, કમ્પ્લીટ તમને આઈડિયા આવી જશે અને બીજો દાખલો તમે તમારી જાતે પણ ગણી શકશો. તો સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો. આજના વિડિયોની અંદર આપણે જોઈશું ઉદાહરણનો એક દાખલો જેની અંદર આપણને આપવામાં આવ્યું છે કે આપેલી માહિતીનો મધ્યસ્થ 525 છે, કુલ આવૃત્તિ 100 છે. તો કહેવામાં આવ્યું છે કે x અને y શોધો. સાથે સાથે 2 કોષ્ટક આપણને આપી દીધા છે. તો જોઈએ કોષ્ટકની અંદર આ વર્ગનું ખાનું અને આ આવૃત્તિનું ખાનું. આવૃત્તિના ખાનાની અંદર તમે જોશો તો x અને y છે, મતલબ એ x અને y જે આવૃત્તિ રહી એ આપણે શોધવાની. તો સ્ટાર્ટ કરીએ. ત્રીજું ખાનું બનાવીએ. ત્રીજું ખાનું કોનું આવશે તો કે સંચય આવૃત્તિનું. કેવી રીતના શોધવી તો જાઓ ફટાફટ લેક્ચર નંબર 3 ની અંદર અને ફટાફટ જોઈને આવો કે સંચય આવૃત્તિ કેવી રીતના શોધવી. આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 2 તો 2 એમના એમ મૂકી દઈએ. જેનું કામ પૂરું થઈ ગયું એને પૂછી દેવાનું. 5 ને 2 થશે 7. પછી 7 અને x. હવે x મતલબ શું તો કશું નહીં, x + 7 ડાયરેક્ટલી મૂકી દેવાના. હવે જે x આવ્યો આપણી પાસે છેક સુધી x ને લખી જ દેવાનું. અહીંયા પણ x આવશે, નીચે પણ x આવશે. દરેકે દરેક પદની અંદર હવે આપણી પાસે x આવશે. તો x નું કામ પૂરું થઈ ગયું. x આવી ગયો. હવે 12 + x + 5 તો x તો આવી ગયા, એને જોવાનું જ નહીં. હવે 12 ને 7 કેટલા થશે તો કે 19. 12 નું કામ પૂરું થઈ ગયું. હવે 17 અને 19 કેટલા થશે તો ગણવા પડશે. તો 20, 30 ને 3 6 થશે 36. ઓકે, 9 ને 7 6 થશે. ઓકે 16 તો 36 થઈ જશે. 17 નું કામ પણ પૂરું થઈ ગયું. હવે 20 અને 36 કેટલા થશે તો કે 46 અને 56. ઓકે, પછી પ્લસ. હવે x + 56 + y. હવે y મતલબ y તો y ના એમ ના એમ મૂકી દેવાનું. હવે દરેકે દરેક પદની અંદર y એમના એમ જ આવશે. હવે આપણે y + x + 56 કર્યું તો x આવી ગયો, y આવી ગયો, તો 56 લખવાનું ભૂલવાનું નહીં. તો આ આવી ગયા 56. y નું કામ પૂરું થઈ ગયું. હવે 56 અને 9 કેટલા થશે તો કે 4 નીકળી જશે. તો 5 વધશે 65 પ્લસ 65 અને 7 કેટલા થશે 72. 72 ને 4 થશે 76. આ આપણને મળી ગઈ સંચય આવૃત્તિ. ડન આટલા સુધી. હવે સંચય આવૃત્તિની અંદર આપણે શું કરતા હતા, આપણે શોધેલી સંચય આવૃત્તિ સાચી છે કે ખોટી એના માટે આપણે શું કરતા, અહીંયા રહેલા n ની કિંમત જે રહી આ દરેકે દરેકનો સરવાળો આપણને આટલો મળવો જોઈએ. તો તમારે શું કરવાનું, x અને y ને છોડી આ 1 2 3 4 5 6 7 અને 8 સંખ્યાનો સરવાળો કરવાનો. તમને 76 મળી જ જશે. અને જો ના મળે તો સમજી જવાનું કે આપણે સંચય આવૃત્તિનું જે કોષ્ટક બનાવ્યું એ ખોટું બનાવ્યું. તો આની અંદર બધાનો સરવાળો કરશો તો શું મળશે, x + y + આ જે બધી સંખ્યા રહી એનો સરવાળો જે આપણને 76 મળી જશે. તો n બરાબર, જો આ પહેલા તો આપણને કુલ આવૃત્તિ આપી જ દીધી છે. કુલ આવૃત્તિ જેને આપણે શું કહીએ n કહીએ. તો n બરાબર આપણને 100 આપી જ દીધા. પણ આપણને જ્યારે સંચય આવૃત્તિ લખીએ અને સંચય આવૃત્તિનું જે છેલ્લું પદ આવે, જે છેલ્લો પદ એના પણ આપણે શું કહીએ n કહીએ. તો n બરાબર આપણને શું મળ્યું, x + y + 76. હવે આ પણ n હોય, આ પણ n હોય તો આપણે x + y + 76 બરાબર 100 લખી શકાય. એની જરૂર આપણે પાછળ પડશે. હાલ હવે આના ઉપરથી આપણે શું કરવાનું, મધ્યસ્થ શોધીએ. પણ મધ્યસ્થ તો આપણને ઓલરેડી આપેલું છે. તો શું શોધવાનું, ખૂટતી આવૃત્તિ. એના માટે સૌપ્રથમ બધી કિંમતો જોઈએ, જેમ કે l, cf, f એ બધી વસ્તુ. એના માટે શું જોઈએ, મધ્યસ્થ વર્ગ જોઈએ. પણ મધ્યસ્થ વર્ગ માટે n/2 યાદ કરો. તો સૌપ્રથમ આપણે કરીશું n/2. તો હવે સ્ટાર્ટ કરીએ n/2. n/2 મતલબ 100/2 જે થશે 50. હવે અહીંયા આગળ 50 ક્યાં શોધવા, આ બંને ના. હંમેશા યાદ રાખવાનું જ્યારે બી n/2 કરીએ તો હંમેશા જે આપણને અંતિમ પદ મળે અહીંયા આગળ એને જ લેવાનું. તો લઈએ આપણે આ 100/2 તો હા યાદ જ રાખવાનું. 100/2 તો મનની અંદર યાદ રાખવાનું. પણ આપણી પાસે અહીંયા આગળ ટોટલ કઈ સંખ્યા મળી તો કે x + y + 76. હવે x અને y ને તો આપણે 2 વડે ભાગી શકવાના નથી કારણ કે આપણને ખબર નથી. તો 76 ના 2 વડે ભાગીએ તો શું મળશે,
76 ને 2 વડે ભાગીએ તો 35 નું 70 ને 35 નો 3 થશે 38. તો મતલબ આનો 2 વડે ભાગીશ તો મળશે 38. હવે જોઈએ અહીંયા આગળ 38 ક્યાં આવશે તો કે 36 અને 56 ની વચ્ચે. તો જે નીચેનું પદ હોય એ આપણો મધ્યસ્થ વર્ગ. ના ખબર પડે તો લેક્ચર નંબર 3 એક વખત જોઈ આવો, બહુ સરળતાથી તમને આઈડિયા આવશે. તો આ નીચેનો જે વર્ગ રહ્યો આ રહ્યો કયા નંબરનો 1 2 3 4 5 છઠ્ઠા નંબરનો 1 2 3 4 5 છઠ્ઠા નંબરનો જે છે આપણી પાસે 500 થી 600. તો 500 થી 600 આપણો શું કહેવાશે મધ્યસ્થ વર્ગ. હવે હંમેશા એ વસ્તુ યાદ રાખજો, જ્યારે બી આપણને કુલ આવૃત્તિ આપી હોય, મધ્યસ્થ આપ્યો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવાની હોય તો એની અંદર મધ્યસ્થ વર્ગ શોધવા માટેની બહુ સરળ રીત, મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ આપણો કહેવાશે મધ્યસ્થ વર્ગ. અહીંયા આગળ મહત્તમ આવૃત્તિ કઈ તો કે 20. તો 20 વાળો વર્ગ એ આપણો મધ્યસ્થ વર્ગ. કયા દાખલાની અંદર? એવા દાખલા કે જેમાં ખૂટતી આવૃત્તિ શોધવાની હોય. મધ્યસ્થના બીજા બધા દાખલાની અંદર આ નિયમ લાગશે નહીં, તો લગાડતા બી નહીં તો દાખલો ખોટો પડશે. તો ડન. n/2 કરીએ તો કેટલા મળશે 100/2 જે આપણને મળશે 50. અને આ 50 ની જરૂર પડશે આપણને દાખલાની અંદર. આના ઉપરથી આ કામ આપણે રફમાં કરીશું તો આપણને મધ્યસ્થ વર્ગ મળી ગયો. કેવી રીતના? અહીંયા x અને y, n કેટલો x + y + 76, x અને y ને ભૂલી જઈએ તો 76/2 કેટલા મળશે આપણને 38. તો અહીંયાથી પણ x અને y ને ભૂલી જઈએ, 36 અને 56 ની વચ્ચે શું મળશે 38. એની અંદર રહેલું નીચેનું પદ અને એનો વર્ગ જે આપણને શું કહેવાશે મધ્યસ્થ વર્ગ. અથવા તો ખૂટતી આવૃત્તિ વાળા દાખલાની અંદર સિમ્પલ રીત કઈ તો કે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ આપણો કહેવાશે મધ્યસ્થ વર્ગ. તો અહીંયાથી મધ્યસ્થ વર્ગ મળી ગયો. આગળનો દાખલો ગણવાનો સ્ટાર્ટ કરીએ તો સીધું જ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ આવ્યો છે તો લખીએ કે અહીં આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ, આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ, મધ્યસ્થ વર્ગ કયો મળ્યો આપણને અહીંયા આગળ 500 થી 600. તો 500 થી 600 છે. ડન. આટલા સુધી મધ્યસ્થ વર્ગ મળી ગયો. હવે બાકીની બધી કિંમત ફટાફટ મળશે. પહેલા નંબરમાં મળશે L મતલબ મધ્યસ્થ વર્ગની અધઃસીમા જે છે 500. બીજા નંબરની અંદર આવશે h મતલબ વર્ગ લંબાઈ, પાછળ નામથી આગળ નામ બાદ કરીશું તો આપણને મળશે 100. પછી આવશે cf અને f. cf મતલબ સંચય આવૃત્તિ. કોની? તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, અથવા તો જે બંનેની વચ્ચે સંખ્યા આવેલી રહી એની અંદર ઉપરની સંખ્યા જે છે x + 36. તો cf બરાબર શું મળ્યો x + 36. ઓકે. આવા ખૂટતા આવૃત્તિ વાળા દાખલામાં x + 36 y + 36 આવું જ મળશે. ઓકે. અને f બરાબર શું મળશે? f મતલબ આવૃત્તિ, જે મહત્તમ આવૃત્તિ રહી એ રહી આવૃત્તિ, અથવા તો શું કહી શકાય જે મધ્યસ્થ વર્ગ રહ્યો એની આવૃત્તિ. બંને એક જ થશે. તો કેટલી મળશે આપણને અહીંયા આગળ 20. તો બધી જ કિંમત મળી ગઈ. સાથે સાથે એ પણ લખી દઈએ કે અહીંયા આગળ આપણને મધ્યસ્થ m બરાબર કેટલો આપવામાં આવ્યો છે 525. સાથે સાથે n બરાબર 100. બસ જેટલી બી કિંમત આપી હતી સૌપ્રથમ લખી દીધી. સૂત્ર લખીએ, વધેલી કિંમત જાતે જ આપણને મળી જશે. તો મધ્યસ્થનું સૂત્ર m બરાબર L પ્લસ કૌંસની અંદર આવશે n/2 - cf ભાગ્યા f અને ગુણ્યા આવશે h. તો મધ્યસ્થ જે આપણને ઓલરેડી 525 આપી દીધો છે તો મૂકી દઈએ બરાબર. L કેટલો આપણી પાસે 500, પછી પ્લસ n/2 કેટલો મળ્યો n 100 તો n/2 મળશે 50 માઇનસ cf કેટલો x + 36. અહીંયા કૌંસ શા માટે કર્યો? 12 માઇનસ છે તો અંદર કૌંસ કરી દેવાનો, નહીં તો ચિહ્ન બદલાશે અને બદલ્યું નહીં તો જવાબ ખોટો પડશે. ભાગ્યા f. f કેટલો આપણી પાસે 20 અને ગુણ્યા h. h કેટલો આપણી પાસે તો કે ગુણ્યા 100. હવે પહેલા કશું જ નહીં કરવાનું. આ l રહ્યો એને શાંતિથી ડાબી બાજુ મોકલી દેવાનું, કારણ કે જો પ્લસમાં છે તો શાંતિથી ડાબી બાજુ માઇનસમાં આવી જશે. જો આ બંને પદ ગુણાકારમાં છે, 100 ને તમારે આ બાજુ મોકલવો હોય તો ભાગાકારમાં મોકલવો પડે, પણ અહીંયા પ્લસ છે એટલે ડાયરેક્ટ ભાગાકારમાં જાય નહીં. સૌપ્રથમ 500 ના બાજુ સરખાઈએ પછી 100 નું કામ કરીએ. તો તેથી 525 m ના m પ્લસ 500 આ બાજુ આવશે તો -500 બરાબર. હવે આ પદ વધ્યું અહીંયા આગળ. પહેલા વધ્યા 50, આ કૌંસને ખોલી દઈએ તો -x માઇનસ પ્લસ થઈ જશે -36. હવે અહીંયાથી જો 20 50 થઈ જશે 100, સીધું જ કટ થઈ ગયું. તો કૌંસની બહાર આપણી પાસે વધશે ગુણ્યા 5. 5 ગુણાકારમાં છે, લખવાનું ભૂલતા નહીં. તો તેથી 525 માંથી 500 જશે તો કેટલા વધશે કે 25 બરાબર. અહીંયા શું વધ્યું 50 - 36 કેટલા મળશે 14 માઇનસ x. આ 5 ગુણાકારમાં. હવે ગુણાકારમાં હોય તો સીધો જ ક્યાં આવી જાય ભાગાકારમાં. કોની નીચે આવશે? આ 25 ની નીચે. તો 5 એ આની નીચે આવી ગયા. 525 - 500 ભાગ્યા 5, બંનેની બાદબાકી 25 અને 5 એની નીચે આવી ગયા. તો બંનેની ભાગાકાર કેટલો મળશે 5 મળશે. તો તેથી 5 બરાબર 14 - x. x ની કિંમત શોધવી તો x ના બાજુ સરખાઈએ, 5 ના પેલી બાજુ લઈ જઈએ. x બરાબર 14 - 5
તો તેથી x બરાબર આપણને મળી ગયો 9. પહેલી ખૂટતી આવૃત્તિ જે આપણે શોધવાની હતી x એ આપણને મળી ગયો કેટલો તો કે 9. હજી આપણે y શોધવાનો. હવે y શોધવા માટે શું કરીશું તો જોઈ લો આનો ઉપયોગ કરવાનો. ના ભાઈ આનો નહીં, આનો ઉપયોગ કરવાનો. જો અહીંયા આગળ આપણને બે વસ્તુ આપી, એક n બરાબર 100 અને n બરાબર x plus y plus 76. મતલબ બંને n જ છે તો આ x plus y plus 76 બરાબર શું થવાના 100 જ થવાના. તો બસ અહીંયા આગળ મૂકીએ. આ કામ આપણી પાસે વધારાનું કર્યું તો આને ભૂસી દઈએ. તો હવે આપણે જોઈએ y માટે. તો હવે આપણે આ સૂત્ર લખીએ તો x પ્લસ જો આ સૂત્ર લખ્યા પછી અહીંયા આગળ લખજો. અહીંયા નીચે ઓછી જગ્યા છે એના કારણે હું અહીંયા આગળ ગણતરી કરીએ આપણે. તો કે x પ્લસ y પ્લસ 76 જે આપણો શું કહેવાશે n અને n ના બરાબર આપણને 100 જ આપેલા છે તો એના બરાબર 100 લખી દઈએ. x ની કિંમત કેટલી તો કે 9 પ્લસ y પ્લસ 76 બરાબર 100. હવે y ની કિંમત શોધવી તો એના કરતા બનાવીએ. 76 ના 9 કેટલા થશે 85 તો પ્લસ 85 બરાબર 100. તો તેથી y બરાબર શું મળશે 100 માઈનસ 85 તો y બરાબર આપણને મળશે 15. y ની કિંમત મળી ગઈ 15, x ની કિંમત મળી ગઈ 9. જે બે ખૂટતી આવૃત્તિ આપણને શોધવાની કીધી હતી એ આપણને મળી ગઈ. બસ આ જ હતો આપણી પાસે મધ્યસ્થની અંદર ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો. હવે આપણો જવાબ સાચો કે ખોટું એને કન્ફર્મ કરવા માટે સરળ રીત, y બરાબર 15 મળ્યા, x બરાબર 9 મળ્યા. 15 ના 9 કેટલા થશે 24 થશે. તો 24 ની અંદર મૂકવાના આ સૂત્રની અંદર. અહીંયા આગળ 24 મૂકો તો x ની જગ્યાએ 9 મૂકો, y ની જગ્યાએ 15 મૂકો. 15 ના 9 થશે 24 અને 24 અને 76 કેટલા થશે 100. તો જોઈ લો n બરાબર 100 જે ઓલરેડી આપણને દાખલામાં આપેલું જ હશે અને આપણે એના દ્વારા કન્ફર્મ કરી દેવાનું. તો બસ આ હતો આપણી પાસે ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો. બહુ સરળતાથી તમને આની અંદર આઈડિયા આવી ગયો છે. આ દાખલો આપણને ઉદાહરણમાં આપ્યો હતો. સેમ ટુ સેમ દાખલો આપણને સ્વાધ્યાયમાં પણ આપેલો છે. એ દાખલાની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની. હું પણ ગણાવી દઈશ તો તમારો કોઈ મતલબ જ નહીં રહે. એટલે એ દાખલાની પ્રેક્ટિસ તમે જાતે કરશો તમને બહુ સરળતાથી આવડી પણ જશે. અને તમે જાતે કહેશો કે ભાઈ આવા દાખલા જોઈશું, ગણીશું, મજા આવશે અને એક્ઝામની અંદર પણ આવા જ દાખલા પૂછાવાના છે. ફટાફટ આપણે બહુ સરળતાથી એને ગણી શકાશે. તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. આપણું લેક્ચર નંબર 4 અહીંયા આગળ પૂરું થઈ ગયું. આંકડાશાસ્ત્ર ચેપ્ટરની જે સિરીઝ બનાવવાની હતી 4 લેક્ચરની પૂરી થઈ ગઈ. તમારા મધ્યસ્થ, બહુલક અને મધ્યકનો વિડીયો જોઈતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. જોવું હોય તો ત્યાંથી તમે ચેક કરી જુઓ. હવે તમારે એવો કોઈ 10મા ધોરણની અંદર કોઈ ચેપ્ટર હોય, કોઈ સ્વાધ્યાય હોય, કોઈ દાખલો હોય અથવા તો કોઈ ટોપિક હોય કે જે તમને નથી ખબર પડતી તો કોઈ પણ વિડીયો હોય 9મા ધોરણનો, 10મા ધોરણનો, 11મા ધોરણનો કોઈ પણ વિડીયોની નીચે તમે કમેન્ટ કરી દેજો કે ભાઈ આ દાખલાની અંદર ખબર નથી પડી રહી અથવા તો આ ટોપિકમાં ખબર નથી પડી રહી અથવા તો આખા ચેપ્ટરની અંદર ખબર નથી પડી રહી તો આ રીત, આ ટોપિક, આ દાખલો અમને સમજાવો. તરત જ ટૂંક જ સમયમાં એનો વિડીયો બનાવીને હું મૂકી દઈશ. તો બસ આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. તમારો કોઈ પણ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરજો. એનો તમને તરત જ જવાબ મળી જશે, એનું સોલ્યુશન પણ નીકળી જશે. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું છે ઘંટડી, એના ઉપર પણ એ ઘંટડી ઉપર પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. આજના વિડીયોમાં અહીંયા સુધી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી રામ.